જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મહિમાનો માલ. એક વખત સાધુ સંતો ફરતા ફરતા શેઠુભાર ગામની અંદર આવ્યા હતા. મંદિરની અંદર ઉતારો કર્યો અને હરિભક્તો ત્યાં બેઠા હતા. તેની અંદર એક સવદાસ નામના પટેલ ખેડૂત પણ બેઠા હતા. એ વખતે સાધુ ગામની અંદર ભિક્ષા માટે તૈયાર થયા. આથી સવદાસે કહ્યું, અરે સાધુ મહારાજ, ભિક્ષા માંગવાની જરૂર નથી. હમણાં જ હું ઘરે જાઉં છું. મારી પત્ની આડાવાળી હોય ને તો હમણાં સુંડલો ભરીને લોટ લઈ આવું છું. પછી તેમાંથી રોટલા બનાવજો અને ભગવાનને ધરીને ખાજો. આટલું કહી સવદાસ નીકળી ગયા. ઘરે ગયા. એમની પત્ની ખૂબ ઝઘડાળો અને સાધુ સંતો કે કોઈને દાનમાં દેવાનું કશું માને નહીં. આથી તેમને જોયું તો એની પત્ની ઘરમાં નહોતી, વાડાની અંદર છાણા થાપતી હતી. આથી ભગત સીધા જ ઘરની અંદર ગયા અને ઘંટીની ઉપર એ લોટ ભરેલો સુંડલો પડ્યો હતો. એ સુંડલો ઉપાડ્યો, માથા ઉપર મૂકી અને બહાર નીકળ્યા. પણ એ જ સમયે સામે એની પત્ની મળી, છાણા થાપી અને આવી રહી હતી. પૂછ્યું, ક્યાં ઉપાડ્યો સુંડલો? ત્યારે ભગતે કીધું કે સાધુ મહારાજ આવ્યા છે ભિક્ષા માંગવા જતા હતા. મેં કીધું સુંડલો હું લઈ આવું. એના માટે એ તો માગીને ખાય, આપણે એને માટે નક્કી કર્યું છે અમે દેશું એમ, મૂકી દો સુંડલો. પરંતુ ભગતે નક્કી કર્યું કે આજ ગમે એમ થાય, બાકી આ સુંડલો છે એ સાધુને જમાડવાનું છે. આથી ભગત ભાગ્યા એટલે એની પત્ની પાછળ દોડી અને પહેરેલા કેળિયુંની સાળ પકડી લીધી અને પકડી રાખ્યા. જાવ છો ક્યાં? એકવાર ના નથી પાડી કે સાધુને કઈ નથી દેવાનું, એ તો માગીને ખાઈ લે, આપણા માટે નથી. ખીજાવા લાગી. પરંતુ ભગતે જોર લગાવી. તેની પત્નીએ પણ જોરથી સાળ ખેંચી. આથી વધારે પડતું તાકાત લાગી. આથી સાળ કેળિયામાંથી તૂટી. ઝટકો લાગવાથી એની પત્ની નીચે પડી અને ધોળ થઈ ગઈ. એ તૂટલી છાળ સાથે ભગત ભાગ્યા અને મંદિરે આવ્યા. મંદિરે આવીને સુંડલો મૂક્યો. લ્યો સાધુ મહારાજ, આ લોટમાંથી રોટલા બનાવો. સાધુએ પૂછ્યું, એલા ભગત, આ કેળિયાની છાળ ક્યાં ગઈ? મહારાજ, હે સાધુ મહારાજ, એમાં જોવો, એ જે થયું થયું, બાકી નક્કી છે કે આ સુંડલામાંથી આ જમવાનું એ સાધુ જ જમશે. એ જે થયું એ વાર્તા હું ભૂલી ગયો, હવે મને યાદ નથી કે શું થયું. આમ પત્ની સાથે ઝઘડો કરીને સાધુ સંતોને જમાય. અને એ ભક્તિ મહિમાનું મહત્વ એ ભગતને હંમેશા રહે. અને એ જ સુંડલામાંથી એ સાધુ મહારાજ સ્વામી રોટલા બનાવ્યા અને ભગવાનને ધરાવીને ખાધા. ત્યારે ભગતને શાંતિ થઈ. હાશ, મારું કામ તો થયું. ભલે ઘરે ઝઘડો કરવો, પરંતુ ઝઘડો શા માટે કર્યો? એક સાધુના સંત માટે, એક ભગવાનને ભોજન ધરવા માટે ઝઘડો કર્યો. અને અંતે ભગત ખૂબ ખુશ થયા અને અંતે પોતાની પત્ની પણ સુધરી અને એ પણ સાધુ સંતોને આવકારવા લાગી અને ભગવાન માટે સુંદર મજાનું કાર્ય કરવા લાગી.